માહોલ એટલો ગરમ છે કે આખું ગામ ડોલવણ અહીંયા ભેગું થઈ ગયું છે અને લોકોના પોલીસ ઉપર આકરા પ્રહારો થાય છે। પોલું સડાઈ ગયું તો એ નહીં થયું, આજે ગાડી સડાઈ ગઈ, કાલ ઉઠીને નગીનભાઈને ઘરે જઈને કોઈ મારી આવશે, એની દીકરીઓ ક્યાંના રહ પંડિત હોય કે પછી મારવાડી લોકો હોય, આ ડોલવણના અસામાજિક તત્વોને લીધે જ આ વસ્તુ બને છે। ડોલવણ તાલુકામાં અને રાત્રે 10:30 થવા આવ્યા છે, જ્યારે ડોલવણ તાલુકાનો માહોલ પહેલેથી જ ગરમા ગરમ ચાલે છે। આજે 15 દિવસની ઘટના બાદ પણ માહોલ ગરમ છે અને ત્યારે જ એક નગીનભાઈ કરીને છે, એમના ઘરની બાજુમાં મૂકેલું સુઝુકી એક્સેસ કોઈ સળગાવી દેવામાં આવ્યું અને સળગતાની સાથે જ જે માહોલ અહીંયા ગરમા ગરમ હતો એમાં વધારે પડતી આગ લાગી અને લોકોનું હુજુમ અહીંયા ભેગું થઈ ગયું। 1 2 3 4 એમ કરીને 300 થી 500 માણસો ભેગા થઈ ગયા અને પોલીસ પણ આવી ગઈ, ગાડી પૂરેપૂરી સળગી ગઈ છે અને લોકો અહીં ભેગા થઈ ગયા છે। પોલીસ સ્ટાફ પણ છે, પોલીસ સ્ટાફ અને નગીનભાઈ જે ગાડીના માલિક છે અને એમનું ઘર છે, એમના ઘરના બારણા ઉપર, કારણ કે આ ઘટના એકવાર નથી થઈ નગીનભાઈ સાથે। નગીનભાઈ સાથે 10 દિવસ પહેલા પણ એમના ઘરને સળગાવી મૂકવાની કે એમની જે દુકાન છે, કોલું છે, એને શેરડી કાઢવાનું રસનું એ છે દુકાન, એને પણ સળગાવી દેવાની કોશિશ કરવામાં આવી હતી અને આજે ફરી પાછી એમને ગાડીને તો સળગાવી દેવામાં આવી અને માહોલ એટલો ગરમ છે કે આખું ગામ ડોલવણ અહીંયા ભેગું થઈ ગયું છે અને લોકોના પોલીસ ઉપર આકરા પ્રહારો થાય છે અને આગેવાનો પોલીસને સંભળાવે છે કે તમે શું કર્યું છે। 2 વારની ઘટના બને છે તો તમારી કંઈક ક્યાં ભૂલ રહી જાય છે, એના માટે લોકો પોલીસ ઉપર આક્ષેપો કરે છે। કોઈને મારી દેશે, યજ્ઞેશભાઈને મારશે, કોઈ બીજા છોકરાઓને મારશે, અમારે ક્યાં સુધી જોવાનું? ક્યાં સુધી અમારે સાહેબ તંત્રની પેલું વિશ્વાસ રાખવાનો? કોલું સડાઈ ગયું તો એ એક્શન નહીં કઈ થયા। ગુજરાતની પોલીસ કહેવાય છે કે સુપર કોપ એટલે કે ઇન્ડિયામાં ફર્સ્ટ કહેવાય છે। કોલું સડાઈ ગયું તો એ નહીં થયું, આજે ગાડી સડાઈ ગઈ, કાલ ઉઠીને નગીનભાઈને ઘરે જઈને કોઈ મારી આવશે, એની દીકરીઓ ક્યાંના રડતી હતી, પપ્પા દીકરીઓ રડતી હતી સર, તો અમે કેવી રીતે વિશ્વાસ કરી શકીએ? મારા છોકરાએ હમણાં મને ફોન કીધો કે પપ્પા તમે આ ગાડી મૂકીને ક્યાં ગયેલા? હવે આપણે આગેવાન છે એટલે આપણે તૈયાર, તમે કીધું અગ્નેશભાઈ હાથે પ્રોપર્ટી નહીં તો પોતાનું ઘર છે ને, આ મારી દુકાન છે, આનો ઘર નંબર છે, આ મારી દુકાન છે, એને ઘર નંબર છે, કાલે લીગલ છે એનું બધું લીગલ ઉઠીને આયો ઊંઘેલો તો પછી એનો અમારે એવી સુરક્ષા છે કે ગાડી રસ્તા પર મૂકી ગયા, ચોરાવી બી નહીં જોઈએ। હા એ રીતની જ વડીલ આપણા દુકાન બધા માણસો આપણે જે જોલાવા જાય છે કંપનીમાં એ મૂકીને જાય છે, પણ નગીનભાઈ યાર બીજો એવો પણ દુઃખદ બનાવ બની ગયો, કારણ કે આપણે વ્યક્તિને ટાર્ગેટ કરે છે, એક જ વ્યક્તિ પર કરે છે, તો પછી એનો ઇશ્યુ હું સાહેબ મારે એ જ વસ્તુ કહેવાનું છે કે જે અહીંના જે ગુંડા તત્વો કે ભાઈ જે તે હોય કે એનો ખોફ નથી, આવા કૃત્ય કરે છે। મારો સવાલ સીધો જ છે સાહેબ આપને કે વારંવાર જ કેમ એમ આગળ બી આ ડોલવણ પોલીસ સ્ટેશનને 4 વખત ઘેરેલું, મોટર પર ચોરી છે તેનું સોલ્યુશન નહીં લાવ્યા, એવી તો 3-4 વખત મોરે આખો પોલીસ આપ સાહેબ તો નવા આવ્યા છો, પણ આગળને પૂછી જોજો, અહીંના જે જમાદાર કે લોકોને પૂછી જોજો કે કેટલી વખત થયું છે, તો કે કેવી રીતે અમે વિશ્વાસ કરી શકીએ સર? નગીનભાઈ છે જેમની ગાડી સળગાવી દેવામાં આવી છે અને આગળ પણ એમના જે રસની દુકાન છે એના ઉપર પણ એટેક કરવામાં આવ્યો હતો, એને પણ સળગાવવાની કોશિશ કરવામાં આવી હતી। તો આપણે નગીનભાઈને જ પૂછીએ કે નગીનભાઈને શું લાગે છે કે આ કોણ કરે છે, એને કોના ઉપર શક છે? હું એક સામાજિક કાર્યકર છું ને ગામનો એક આગેવાન બી છું ને આદિવાસી પંચનો નેતા બી છું। તો મારું માનવું છે કે જે બી એટેક થાય છે તે મારવાડીઓ ઓર પરપ્રાંતિયોના હિસાબે મારા પર એટેક થાય છે ને મેં વારંવાર રજૂઆત પોલીસ સ્ટેશનમાં બી કરી છે। મારા પર 20 ત્રણે એક એટેક થયો, તે મારું રસનું કોલું બી જલાવવામાં આવ્યું, તેનું મેં એપ્લિકેશન આપી છે, તો તેનું આજ સુધી કોઈ નિરાકરણ થયું નથી ને આજે હું એક મીટિંગમાં જરૂરી કામ હોય તો મારી દુકાને ગાડી મૂકીને ગયો હતો ને મારા પર કોલ આવ્યો કે ભાઈ તમારી ગાડી સળગે છે, તો આજે એ પણ મારા પર એક જીવલેણ હુમલો થયો છે। તો તમને શું લાગે છે કે તમને કોના પર શક છે કે તમે કોના ઉપર આક્ષેપ મૂકો, તમારે કોની સાથે એવી દુશ્મની છે કે જે તમને જ વારંવાર ટાર્ગેટ કરે? હા, હું એક સામાજિક કાર્યકર છું ને હું એક સમાજના કાર્યકર માટે માણસો માટે બોલું છું, એટલે આ લોકો મારો એક હું એસટી ને એસસી, હું એસસી સેલમાંથી આવું છું
એટલે એસસી તરીકે હું એકલો છું, એટલે મારો પીઠબળ તોડવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે આ લોકો, કે આ વ્યક્તિને આપણે મનોબળ તોડી નાખીએ તો એ હટી જાય. પણ હું નગીનભાઈ હટવા વાળો નથી, હું મારા સમાજને પડખે રહીશ. પણ આ જે કૃત્ય કરી રહ્યા છે એક પરપ્રાંતીય લોકો જ કરી રહ્યા છે. એક આ મારવાડી હોઈ શકે કે આ પંડિત હોઈ શકે. નગીનભાઈ, આજે ડોલવણમાં અત્યારે માહોલ ખૂબ જ ગરમ છે. 15 દિવસથી ડોલવણનો માહોલ એકદમ જ ખરાબ ચાલી રહ્યો છે, અને એ માહોલમાં જે મર્ડર થયું છે અંકુરભાઈનું, તો એની સાથે પણ તમારું આ સળગાવ્યું છે, તમારા ઉપર હુમલા કરવામાં આવે છે, એની સાથે પણ કોઈ કનેક્શન ખરું? કનેક્શન હોઈ શકે, કેમ કે એના જે વાલી વારસો ખરો કે નહીં, એ મારા દુકાને આવીને બેસે છે, બીજા લોકો બી બેસે છે. એ લોકોને એ સામલી પાર્ટીને કે XYZ બીજા હોય તેને કે નગીનભાઈ આ લોકોને પ્રોત્સાહન આપે છે, એટલા માટે મારા પર આ લોકો જીવલેણ હુમલો કરાવે છે. અને કાલે ઉઠીને જો મારું કંઈ પણ થાય તો જવાબદારી તમામ એ લોકોની રહેશે, પરપ્રાંતીય લોકોની. પંડિત હોય કે પછી મારવાડી લોકો હોય, આ ડોલવણના અસામાજિક તત્વોને લીધે જ આ વસ્તુ બને છે. ડોલવણનો માહોલ પહેલા કોઈ વખત આટલો ખરાબ થયો ન હતો, પણ હાલમાં જ ડોલવણમાં 15 દિવસથી આ માહોલ બગડવાનું કારણ આપણે એક આદિવાસી નેતા અને વડીલ કહીએ તો આપણે વડીલને પૂછીએ. કૌશિકભાઈ જી, જે ડોલવણનો માહોલ અત્યારે હાલમાં ખૂબ જ ખરાબ ચાલે છે, તો એના માટેનું જવાબદારી તમે કોને ઠેરવશો? તમે કોને જવાબદાર ગણો? અત્યારે જ વાત કરું તો થોડા દિવસ પહેલા જ એક આદિવાસી દીકરાને એક પરમપ્રાંતીય એટલે કે રાજસ્થાની યુવા દ્વારા ઘરમાં ઘૂસીને એમનું મર્ડર કરવામાં આવ્યું હતું. અને આ ગંભીર બાબત હોવા છતાં પોલીસ તંત્ર, જે આટલો સેન્સિટિવ મુદ્દો છે એના છતાં પોલીસ તંત્ર ઊંઘતું રહે છે. આ મર્ડર કેસને લીધે જ આજે સતત 15 દિવસથી અહીં ભારેલા અગ્નિ જેવું વાતાવરણ છે, છતાં પણ પોલીસ તંત્રની બેદરકારીને કારણે જે હત્યા થઈ હતી તેના પ્રત્યાઘાત રૂપે તારીખ 20મીએ ડોલવણ આદિવાસી પંચ અને ડોલવણ ગામના લોકોએ ડોલવણ બંધનું એલાન આપ્યું હતું. તે જ દિવસે આ નગીનભાઈના એક રસનું કોલું ચલાવે છે તે એમને સળગાવવામાં આવ્યું હતું. અને તે બાબતે નગીનભાઈએ અરજી પણ આપી હતી, પણ તેનું કોઈ એક્શન પોલીસ દ્વારા લેવામાં ન આવ્યા હતા. અને તેના થોડા દિવસો પછી નગીનભાઈને એ ગાડી મૂકીને આ જ ડોલવણમાં જે ભારેલો અગ્નિ છે એ બાબતે અમે આગેવાનો ભેગા થયા હતા કે ફરીથી કેવી રીતે ડોલવણને કાર્યરત કરીએ, પૂર્વ ચાલતું હતું એના માટે આજે અમે બેઠા હતા. તે જ દરમિયાન અમારી આ ચાલુ ચર્ચાએ જ ફોન આવ્યો નગીનભાઈ પર કે તમારી સ્કૂટર સળગે છે, અને અમે દોડતા આવ્યા. અમે આગળ પણ ચેતવણી આપી હતી તંત્રને કે આ લોકોને તપાસો, પણ આજ સુધી એ લોકોને તપાસવામાં નથી આવ્યા. અને એ લોકોને પ્રોત્સાહન મળી રહે છે, અને આ પરમપ્રાંતિયો એમના પૈસાના જોરે અમારા સમાજને પણ તોડવાની કોશિશ કરી રહ્યા છે, અને તેને લીધે આવું કૃત્ય કરી રહ્યા છે. એમણે ડોલવણમાં જે ભરેલો અગ્નિ છે એને શાંત કરવા માટેની બેઠક ચાલતી હતી, અને બીજી બાજુ ડોલવણને પાછું કેમ સળગાવવું એની તૈયારી કોઈ કરી રહ્યું હતું, અજાણ્યા વ્યક્તિ. હવે જોવાનું રહ્યું છે કે આગામી સમયમાં પોલીસ તંત્ર શું કરે છે, પોલીસ તંત્ર કેવી રીતે અસામાજિક તત્વને ઠેકાણે પાડે છે, અને જે ડોલવણ પાછું હતું તેમ કાર્યરત થાય.